હેલો દોસ્તો, કેમ છો બધા? આજે હું તમારી સાથે સાંભાર રેસીપી શેર કરું છું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણે સાંભાર માટે પહેલાં મસાલો બનાવી લઈએ. એના માટે મેં 2 ચમચા તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી હિંગ, 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું એડ કરી દઈએ. હવે આપણે એમાં 1 ચમચી ચણાની દાળ, 1 ચમચી અડદની દાળ અને 2 ચમચી આખા ધાણા આ બધું જ આપણે એડ કરી લઈએ. બરાબર મિક્સ કરી અને શેકી લઈએ. અડદની દાળ અને ચણાની દાળ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. હવે એમાં આપણે લીમડાના પાન, લાલ સૂકા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો, 1 કાંદો અને 2 થી 3 લસણની કળી અને 1 ચમચી મેથી દાણા આ બધું જ એડ કરી અને બરાબર શેકી લઈએ. હવે આપણે 1 ટેબલસ્પૂન જેટલું ફ્રેશ કોકોનટ એડ કરી લઈએ. બરાબર મિક્સ કરી અને શેકી લઈએ. હવે આપણું મિશ્રણ એકદમ રેડી છે. ઠંડુ પડી જાય પછી આપણે એને મિક્સરમાં ગ્રેવી બનાવી લઈએ. બે થી 3 ચમચી જેટલું પાણી એડ કરી અને ગ્રેવી બનાવી લઈએ. બાફી લઈએ. 1 કપ દાળ મેં 15 મિનિટ માટે પલાળીને રાખી હતી. એમાં 2 કપ આપણે પાણી એડ કરી લઈએ. 1 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું નાખી આપણે દાળને બાફી લઈએ. દાળ બફાઈ જાય એટલે આપણે એને ક્રશ કરી લઈએ અને 2 કપ જેટલું પાણી એડ કરી અને દાળનું પાણી આ રીતે આપણે રેડી કરી લેવાનું છે. હવે આપણે વઘાર કરીશું. વઘાર માટે મેં 1 કાંદો, 2 ટમેટાં, 1 બટાકું, 1 સરગવાની શીંગ અને દૂધીનો 1 ટુકડો આ બધાને સરખા પ્રમાણમાં આપણે કટ કરી લીધા છે. તો હવે આપણે વઘાર કરી લઈએ. વઘાર માટે મેં 2 ચમચી તેલ લીધું છે. એમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને 1 ચમચી હિંગ એડ કરીએ અને 2 થી 3 લીમડાના પાન એડ કરી લઈએ. 1 ચમચી હળદર એડ કરી લઈએ અને સૌથી પહેલાં આપણે કાંદાનો વઘાર કરી લઈએ. કાંદા લાઇટ પિંક કલરના થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું. 1 ચમચી આપણે લાલ મરચું એડ કરી લઈએ અને 2 ટમેટાં લીધા છે એ પણ એડ કરી લઈએ અને બીજા જ બધા સબ્જી આપણે એડ કરી લઈશું. હવે આપણે જે પેસ્ટ બનાવીને રેડી કરી છે એ પણ એડ કરી લઈએ અને બરાબર મિક્સ કરી અને 1 મિનિટ માટે આપણે સાતળી લઈશું. પેસ્ટ સતળાઈ જાય એટલે આપણે એમાં 3 કપ જેટલું ગરમ પાણી એડ કરી લઈએ અને બરાબર ઉકાળી લઈએ. હવે આપણે જે દાળનું પાણી રેડી કર્યું છે એ પણ એડ કરી લઈએ અને 10 મિનિટ માટે આપણે એને ઉકળવા દઈશું જેથી બધી જ સબ્જી આપણી સોફ્ટ થઈ જાય. હવે આપણે એમાં 2 ટેબલસ્પૂન જેટલો ગોળ એડ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું અને 1 લીંબુનો રસ આપણે એડ કરી લઈશું. હવે આપણે વઘાર કરી લઈએ. એના માટે મેં 1 ચમચી તેલ લીધું છે. એમાં આપણે ચણાની દાળ એડ કરી લઈએ. ચણાની દાળ બ્રાઉન થાય એટલે આપણે એમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને હિંગથી વઘાર કરીશું. હવે એમાં 1 લાલ સૂકું મરચું, 1 તમાલપત્ર, લીમડાના પાન અને 1 ચમચી સૂકી મેથી, 1 ચમચી હળદર આ રીતે આપણે વઘાર કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં લીલા ધાણા એડ કરી લઈએ અને બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણો સંભાર એકદમ રેડી છે. આપણે સર્વ કરી લઈએ. તમે એને
ઈડલી, ઢોસા, મેંદુવડા બધા સાથે સર્વ કરી શકો છો. આજે મેં ઈડલી સાથે સર્વ કર્યું છે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. બાય બાય.